ફરાળી અપમ ચાટ ઉપવાસ ફરાળમાં લઈ શકાય તેવી એકદમ ચટાકેદાર ચાટ બનાવવા માટે જોઈશે 2 બાઉલ મોરૈયો, 1 બાઉલ સાબુદાણા. મિક્સર જારમાં પહેલાં 2 બાઉલ મોરૈયા ઉમેરો અને બરોબર પાવડર ક્રશ કરી દો. ક્રશ થઈ ગયા પછી ચાળી લેવું. આ જ પ્રમાણે મિક્સર જારમાં સાબુદાણા ઉમેરો, તેને પણ પાવડર ક્રશ કરી દો અને ચાળી લો. બીજા બાઉલમાં આ ચાળેલો બંને લોટ ઉમેરી દો. અપમ બનાવવા માટે આથો લાવવાની તૈયારી કરવાની છે. અડધો બાઉલ દહીં ઉમેરો અને પાણી ખૂબ જ થોડું ઉમેરો. બેટર જાડું રાખવાનું છે, કારણ કે આથો આવી ગયા પછી બેટર ખૂબ જ ઢીલું થઈ જશે. ઢાંકણ ઢાંકીને 5 થી 6 કલાક આથો આવવા રહેવા દો. 5 થી 6 કલાક પછી તમે જોઈ શકો છો બેટર કેટલું ઢીલું થઈ ગયું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. 2 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં ઉમેરો. બીજા બાઉલમાં જરૂર પ્રમાણે થોડું ખીરું લો. 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરો. અપમ ટ્રેને તેલથી ગ્રીસ કરી લો અને ગરમ થવા મૂકો. બધી જ કેવિટીમાં બેટર બરોબર ભરી દો. ઢાંકણ ઢાંકીને 2 મિનિટ કૂક થવા દો. 2 મિનિટ પછી સાઈડ ચેન્જ કરી ફરીથી ઢાંકણ ઢાંકીને કૂક થવા દો. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ દડા જેવા અપમ થઈ ગયા છે. એકદમ સોફ્ટ અને જાળીદાર અપમ રેડી છે. હવે આપણે ચાટની તૈયારી કરીએ. એક ડીશમાં અપમ લો. સૌથી પહેલાં ખજૂર અને આંબલીની ચટણી લગાવો. તેની ઉપર કોથમીરની ચટણી, ઉપર મોળું દહીં લગાવો. મસાલા સિંગથી ગાર્નિશ કરો અને ફરાળી ચેવડો પણ ઉપર ઉમેરો. કોથમીરના પાનથી ગાર્નિશ કરો. તૈયાર છે આપણી ચટપટી એવી ફરાળી અપમ ચાટ. તમે પણ બનાવી તમારો અનુભવ શેર કરજો.